HDFC હાઉસિંગ ફિનાન્સ, આદિત્ય બિરલા કેપિટલ, L&T ફાઇનાન્સ, કે ફિનટેક, અહીંયા ઘણું બધું આપણે આજે CDSL જો આપણે માર્કેટ રિલેટેડ કાઉન્ટરમાં જોઈએ, ઘણી બધી અહીંયા તેજી છે. કોઈ કાઉન્ટરમાં તમે કઈ રીતના અહીંયા નિવેશ કરી રહ્યા છો? બંધન બેંકમાં પણ આજે સારી એવી તેજી છે. તો અગર આપણે જે ફાઇનાન્શિયલ સેક્ટર્સની ઉપર આપણે વાત કરીશું તો એ લોકોને આજે આપણે સારી એવી રેલીઝ જોવા મળી રહી છે. અને મને લાગે છે કે જે રેલી આજના રેલીનો એક મેઇન રીઝન આપણો યુએસનો ફેડ રેટ કટનો એક ઇમ્પેક્ટ આપણે બધા બેન્કિંગ સ્ટોક્સ પર છે. કેમ કે ઘણી જે બોરોઈંગ કોસ્ટ છે, હવે ફાઇનાન્સિંગ કોસ્ટ છે, એ હવે સારા એવા લેવલ્સ પર આપણને 25 બેસિસના પોઈન્ટના રેટ કટ પછી આપણને એ થોડું હવે સસ્ટેન થયું. કેમ કે આપણે બેન્કિંગ લાસ્ટ ક્વાર્ટરમાં જેમ આપણે જોયું બેન્કિંગ સ્ટોક્સમાં એક મેજર કન્સર્ન રહ્યું હતું એ લોકોના જે અસેટ ક્વોલિટી અને ક્રેડિટ ગ્રોથ છે એના ઉપર. કેમ કે ત્યાં આપણને બહુ એક રિસ્ક ફેક્ટર્સ જોવા મળ્યા હતા, જે એક રિકવરી આપણને હવે ફાઇનાન્શિયલ જે સ્ટોક્સના જે બેન્કિંગ સ્ટોક્સ છે, PSUs થઈ ગયા, પ્રાઇવેટ બેંક્સ થઈ ગયા, NBFCs થઈ ગયા, તો જે લોકોનું ક્રેડિટ ગ્રોથ છે થોડું હમણાં હેમ્પર્ડ રહ્યું હતું લાસ્ટ કાઉન્ટરના અંદર. અને હવે જે ઇઝ આવ્યું છે એના પછી એક્સપેક્ટેશન્સ છે કે હવે એ લોકોનું બિઝનેસ અને એ લોકોના માર્જિન્સના અંદર આપણને એક સારું એવું એક્સપેન્શન જોવા મળશે. માર્જિન્સમાં એક રિકવરી એક્સપેક્ટેશન્સ છે. એટલે એક આ બેન્કિંગ અને ઓવરઓલ જે પણ ફાઇનાન્શિયલ સેક્ટર્સ છે એમાં એક આપણને એક સારું પોઝિટિવ મોમેન્ટમ હમણાં આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ ફોર Q2. અને અગર આપણે સ્ટોક્સ અગર ધ્યાન રાખવામાં અગર આપણે જોશું ને HDFC બેંક થઈ ગયું, બંધન બેંક થઈ ગયું, આપણે આ બધા કાઉન્ટર્સ યાદ જોવામાં રાખી શકીએ છીએ. બજાજ ફાઇનાન્સ બી છે, તો આપણે આ બધા કાઉન્ટર્સ ધ્યાનમાં રાખી શકીએ છીએ ફોકસમાં, જે આપણે આગળ ચાલતા એક સારી એવી રેલી એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો ઘણા બધા તમને એવન્યુઝ મળી આવશે આ સેક્ટરમાં કે જ્યાં તમે રોકાણ કરી શકો છો. HDFC બેંક છે, બંધન બેંક છે, બજાજ ફાઇનાન્સ છે, ઘણા બધા અહીંયા એવન્યુઝ તમને મળી રહેશે.